અડોસર પિતાનો પુષ્કળ આભાર કે આ સમય આ ઘડી આ તક આપણને આપી કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. અત્યારે આપણે બીજા રાજાઓનો પુસ્તકમાંથી વાંચન કરી રહ્યા છીએ અને આજે આપણે બીજા રાજાઓના પુસ્તકમાંથી 16મા અધ્યાય પર વાંચન માટે જઈ રહ્યા છીએ. પિતા બાપ આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને આપ સર્વને સાંભળવાને માટે પણ પિતા બાપ સહાયતા મદદ કરે. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો કે જેથી રોજે રોજના નવા વિડીયો તમને જોવા સાંભળવા મળે. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પવિત્ર 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 સૈન્યોના દેવી યહોવા, તમારો આભાર તો કર્મની છે કે ગત દિવસોમાં તમે અમને સાચા જે સંભાળે છે, દોરા ચલાવવા વાપર્યા છે અને આજના દિવસે આ સમય આ ઘડી આ તક તમે અમને આપી કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. પિતા બાપ, તમને વિનંતી કે આ વાંચન વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો અને આ વાંચન જે તમારા પવિત્ર વચનો છે તે ઘણા લોકો સુધી પહોંચે તેને માટે પણ તમારી આશીષ ને તમારી કૃપા આવવા દેજો. વચનો સાંભળનાર સગળા લોકોની પર તમારી આશીષની વર્ષા થવા દેજો. અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળો, તેનો સ્વીકાર કરો બાપ. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 12મું પુસ્તક બીજો રાજાઓ અને તેનો 16મો અધ્યાય. રમાલિયાના દીકરા પેકાહને 17મે વર્ષે યહૂદિયાના રાજા યોથામનો દીકરો આહાજ રાજ કરવા લાગ્યો. આહાજ રાજ કરવા લાગ્યો ત્યારે તે 20 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 16 વર્ષ રાજ કર્યું. તેના પિતૃ દાઉદે પોતાના ઈશ્વર યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું હતું, તે પ્રમાણે તેણે કર્યું નહીં. પણ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો અને જે પ્રજાઓને યહોવાએ ઇઝરાયેલી લોકો આગળથી હાંકી કાઢી હતી તેમના ધિક્કારપાત્ર કૃત્યો પ્રમાણે તેણે પોતાના દીકરાને અગ્નિમાં થઈને ચલાવ્યો. તે ઊંચ સ્થાનોમાં, પર્વતો પર તથા પ્રત્યેક લીલા વૃક્ષ નીચે યજ્ઞ કરતો તથા ધૂપ બાળતો. તે સમયે અરામનો રાજા રસીન તથા ઇઝરાયલના રાજા રમાલિયાનો દીકરો પેકા યરૂશાલેમ પર યુદ્ધ કરવા ચડી આવ્યા. તેઓએ આહાજને ઘેરી લીધો પણ તેને જીતી શક્યા નહીં. તે જ સમયે અરામના રાજા રસીને એલાતને પાછું અરામના કબજામાં લીધું ને એલાતમાંથી યહૂદીઓને હાંકી કાઢ્યા. અરામીઓ એલાતમાં આવીને ત્યાં વસ્યા. તેઓ આજ સુધી ત્યાં છે. આહાજે આસુરના રાજા તિગ્લાથ પિલેસેર પાસે સંદેશા મોકલીને કહાવ્યું, હું તારો ચાકર તથા તારો દીકરો છું. અહીં આવીને મારી વિરુદ્ધ ઉઠેલા અરામના રાજાના હાથમાંથી તથા ઇઝરાયલના રાજાના હાથમાંથી મને બચાવ. પછી આહાજે યહોવાના મંદિરમાં તથા રાજાના મહેલના ભંડારોમાં જે રૂપું તથા સોનું મળી આવ્યું તે લઈને આશુરના રાજાને ભેટ દાખલ મોકલ્યું. આશુરના રાજાએ તેને સાંભળ્યું અને આશુરના રાજાએ દમસ્કસ પર ચઢાઈ કરીને તે સર કર્યું ને તેના લોકોને પકડીને કીર લઈ ગયો ને રસીનને મારી નાખ્યો. આહાજ રાજા આશુરના રાજા તિગ્લાથ પિલેસેરને મળવા દમસ્કસ ગયો.
તેણે દમસ્કસમાંની વેદી જોઈ, અને આહાજ રાજાએ તે વેદીનો ગાઢ તથા તેનો નમૂનો તેની બધી કારીગરી પ્રમાણે ઉતારીને ઉરિયા રાજા પર મોકલ્યા. આહાજ રાજાએ જે બધું દમસ્કસમાંથી મોકલ્યું હતું તે પ્રમાણે ઉરિયા યાજકે વેદી બાંધી. દમસ્કસથી આહાજ રાજાના આવતા સુધીમાં ઉરિયા યાજકે તે કામ પૂરું કર્યું. રાજા દમસ્કસથી આવ્યો ત્યારે રાજાએ તે વેદી જોઈ, અને વેદીની પાસે આવીને રાજાએ તે પર અર્પણ ચડાવ્યા. તેણે વેદી પર પોતાના ધાન્યાર્પણનો તથા પોતાના ખાદ્યાર્પણનો અર્પણ હોમ કર્યો, ને પોતાનું પેરિયાર્પણ રેડ્યું. તે પોતાના શાંત્યાર્પણનું રક્ત તે વેદી પર છાંટ્યું. યહોવાની સમક્ષ જે પિત્તળની વેદી હતી તેને મંદિરને મોખરેથી, એટલે પોતાની વેદી તથા યહોવાના મંદિરની વચ્ચેથી લાવીને તેણે તે પોતાની વેદીની ઉત્તર બાજુએ મૂકી. આહાજ રાજાએ ઉરિયા યાજકને આજ્ઞા કરી, મોટી વેદી પર સવારના દહનાર્પણનું, સાંજના ખાદ્યાર્પણનું, રાજાના ધાન્યાર્પણનું તથા તેના ખાદ્યાર્પણનું, તેમજ દેશના સર્વ લોકના ધાન્યાર્પણ, ખાદ્યાર્પણ તથા તેમના પેરિયાર્પણનું દહન કરવું. ધાન્યાર્પણનું બધું રક્ત તથા યજ્ઞનું બધું રક્ત તે પર છાંટવું. પણ પિત્તળની વેદી તો મારે સલાહ પૂછવાનું સાધન થશે. આહાજ રાજાએ જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઉરિયા યાજકે કર્યું. આહાજ રાજાએ જરગાડીઓની તખ્તીઓ કાપી નાખી, ને તે પરના કુંડા લઈ લીધા, અને સમુદ્રને પિત્તળના ગોધા પરથી ઉતારીને પથ્થરના ઓટલા પર મૂક્યો. અને સાબાતને માટે જે ઢંકાયેલો રસ્તો મંદિરની અંદર તેઓએ બાંધેલો હતો તે તથા રાજાને પ્રવેશ કરવાને જે માર્ગ બહારની બાજુએ હતો તે તેણે આશુરના રાજાને લીધે ફેરવીને યહોવાના મંદિરમાં વાળ્યો. હવે આહાજે કરેલા બાકીના કૃત્યો તે યહૂદિયાના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને આહાજ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો, અને તેની જગ્યાએ તેના દીકરા હિજકિયાએ રાજ કર્યું. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અને સમજવાને માટે બુદ્ધિ જ્ઞાનને ડાફાણ પૂરા પાડો. પ્રાર્થના કરીએ. પરમ ઊંચામાં હોશાના હોશાના એવા અમારા જીવંત અને મહાન પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ, કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને અત્યારે સુંદર તક આપી છે તમારા સુંદર અને પવિત્ર વચનો વાંચવાને માટે. એના માટે મેં તમારો પુષ્કળ આભાર ઉપકાર માનીએ છીએ. હા બાપા, તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા વરસાવજો. જે તમારા વચનો તમારા બાળકો સાંભળે છે પ્રભુ, એમના એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. એમના ઘરમાં જે કંઈ જરૂરત એ સઘળી પૂરી કરજો અને પુષ્કળ આશીષ અને તમારી કૃપાથી ભરજો પ્રભુ. એ તો પાસે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. જે લોકો બીમાર છે પ્રભુ, અમે જાણીએ છીએ નથી જાણતા, અમારા દાઓને સાજા કરજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો. કેલિફોર્નિયામાં જે સુરતના બેન હસબન્ડ જોનભાઈ તમારી પાસે આવે છે ગઈકાલે, ત્યારે પરમેશ્વર પિતા અમે પરિવાર માટે માગીએ છીએ બાપ, કે તમારો આત્મિક દિલાસો તમે તેમને પૂરો પાડો. એમનું બહોળું પરિવાર પ્રભુ, આજે આંખમાંથી પ્રભુ આંસુ સરે છે, ત્યારે એ આંસુ તમે લૂછો પ્રભુ. અમારો દિલાસો તો ક્ષણિક છે, પણ તમારો દિલાસો તો કાયમનો છે પ્રભુ. ત્યારે તમારા આત્મિક દિલાસાથી સુરતના બેન એમના પરિવારને પ્રભુ તમે એમને આત્મિક દિલાસો પૂરો પાડો. એ તો પછી મેં પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. રસિક સાહેબને પણ જ્યારે ઓપરેશન કર્યું સફળ થયું છે, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર ઉપકાર માને છે. હજુ પણ એમને તમે શક્તિ, બળ, સામર્થ્ય આપજો અને સારી તંદુરસ્તી બક્ષો. એ તો પછી અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. જે ઘરમાં બી મરણ પ્રવેશ્યા હોય પ્રભુ, એ મરણને
પ્રભુ અમે વહાલાઓને યાદ કરીએ છીએ પ્રભુ, કે વહાલાઓના આંસુ તમે લૂછો પ્રભુ. અને બાપ એ લોકોને તમારો આત્મિક અને દિલાસો પૂરો પાડો, એ તો પાસે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. યુદ્ધ છે, ઘણી જગ્યાએ પ્રભુ પિતા લડાઈ છે, અને ધરતીકંપ, ઘણું બધું નુકસાન, વરસાદ છે. ત્યારે બાપ અમે તમને યાદ કરીએ છીએ પ્રભુ, કારણ કે તમારું આવું ખૂબ જ નજીક થઈ રહ્યું છે, અને તમે એવા ખૂબ જ નજીક આવી રહ્યા છો પ્રભુ. એના માટે પ્રભુ અમે તમને ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ પ્રભુ, કારણ કે આ બધું થવાનું છે, એ બધું તમારા આવવાની નિશાનીઓ છે પ્રભુ. ત્યારે બાપ તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ. એ માટે અમારી કૂપીનું તેલ ખૂટી ન જાય, અમારી મસાલો અમે હંમેશા સળગતી રાખીએ પ્રભુ. એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરજો, કારણ કે અમે અશુદ્ધોના માનવી છે પ્રભુ. અમે પણના પાપીને ઘડીના ગુનેગાર છે, પણ તમે અમને સખત પ્રેમ કરો છો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે બાપ ઘણી બધી લોકોને ઘણી બધી મુશ્કેલીઓ છે, પ્રશ્ન છે, વિટંબણાઓ છે. ધરતીકંપના કારણે, યુદ્ધના કારણે પ્રભુ ઘણા ઘવાયા છે, ઘણાના ઘરમાં ઘણી બધી મુશ્કેલી છે. ત્યારે પ્રભુ પિતા એમના ઘરે તમે રૂજવો, અને મુશ્કેલીઓ પ્રભુ તમે પૂરી કરો, દૂર કરો, એ તો પછી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ બાપ. જે તમારા બાળકો આજે અંધકારમાં ચાલી રહ્યા છે, એ બાળકોને પ્રભુ આજે તમારા અજવાળામાં આવે એવું તમે થવા દેજો. જે તમારા બાળકોને એ લોકો સતાવે છે પ્રભુ, એવા બાળકોને પણ અમે યાદ કરીએ છીએ પ્રભુ, કે બાળકોની સતત તમે એમની જોડે રહો પ્રભુ. હિંમત, શક્તિ, બળ અને સામર્થ્ય પૂરા પાડો. એ તમારા માર્ગમાંથી ખસી ન જાય, બી ન જાય પ્રભુ, પણ તમારામાં અડગ રહે, અને તમારી પર બધું વિશ્વાસ કરે પ્રભુ, એવું તમે થવા દેજો. જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો. એ લોકો શું કરી રહ્યા છે જાણતા નથી, ત્યારે તમે તેઓના પાપોની ક્ષમા કરો પ્રભુ. અને એ લોકો તમારા ડાયા દીકરા દીકરીઓ બને પ્રભુ. અને એમના ઘૂંટણો આજે તમારી આગળ નમે, એમના હોઠ આજે પ્રભુ તમારી આગળ પ્રભુ તમને ઓળખે, તમને પીછાણે પ્રભુ. એ માટે અમે તમારી સહાય મને મદદ માંગીએ છીએ. ત્યારે બાપ આવા તમારા બાળકોને પણ પ્રભુ તમે સહાય અને મદદ કરો, અને તમારા પ્યારા બાળકો બનાવો, એ તો પછી અમે વિનંતી કરીએ છીએ. અમારા દેશને, અમેરિકાને પણ તમે આશીષ અને તમારી કૃપા આપો. અમારા પ્રેસિડેન્ટને પણ તમારા પુષ્કળ આશીષને તમારી કૃપાથી ભરો પ્રભુ. અમારા તમામ સગા વહાલાઓને પ્રત્યેકને પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા આપો. જેવા દિવસ એવું બળ તમે અમને પૂરું પાડો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન, આમીન.